ઓફકોર્સ જેમ જેમ ટાઈમ ચેન્જ થાય છે, પરિસ્થિતિઓ ચેન્જ થાય છે, એમ સંગીત પણ ચેન્જ થાય છે. એનું ફોર્મેટ પણ થોડું થોડું ચેન્જ થાય છે. તબલા જેવું વાદ્ય જે પહેલાં એવો સમય હતો જ્યારે એને તબલા અને તબલા વાદકને એટલું મહત્ત્વ નહોતું આપવામાં આવતું. ઓકે. પણ પંડિત કિશન મહારાજજી, ઉસ્તાદ અલ્લાહ ખાખા સાહેબ, પંડિત શાંતા પ્રસાદજી એવા દિગ્ગજ કલાકારોએ આ ઇન્સ્ટ્રુમેન્ટને આગળ ધપાવ્યું. એનું મહત્ત્વ, એનું ને એના વાદકોનું મહત્ત્વ લોકોને થોડું વધારે સમજાવ્યું. પછીનો ફેઝ કેવો આવ્યો કે એ મહત્ત્વ સ્થપાઈ ગયું. પછી આ જ ઇન્સ્ટ્રુમેન્ટ અલગ અલગ જોનર્સ ઓફ મ્યુઝિકમાં એનો ઉપયોગ થવા માંડ્યો.